મૂર્તિ આ તમારા દેશના ભગવાન એને મૂકે એટલે તૂટી જાય. એટલે કે જે ભગવાન પોતે કરી શકતા નથી એ તમારો શું ઉદ્ધાર કરે? જો ને તો તૂટી ગયા. પછી જીસસ ક્રાઇસ્ટ નો ક્રોસ એ તો લાકડાનો હોય, એને પેલા તપેલામાં મૂકે એટલે જો અમારે જીસસ ક્રાઇસ્ટ એનો ક્રોસ આમ કરે, જે તરે તે બીજાને તારે, જે ડૂબી જાય બીજાને શું તારવાનો? અને આદિવાસી પ્રજાને આ રીતે મિસગાઈડ કરી અને ધર્મ પરિવર્તન કરાવે. આવું રોજનું ચાલી રહ્યું છે. મને જોવા લઈ ગયા કે આ રીતે બતાવે. પછી મેં કહ્યું એક રૂપિયો અંદર નાખ્યો એ તપેલામાં. એ નીચે જતો રહ્યો. પછી મેં કહ્યું કે આ ક્રોસ આ રૂપિયાને બહાર લાવી આપે ખરો? અંદર પડેલા રૂપિયાને બહાર કાઢવા માટે તો અંદર જવું પડે ને. તો આ ક્રોસ નહીં કરે, પણ અમારા રામ ને કૃષ્ણ એ ઉપર જ નથી રહેતા, અંદર ડૂબેલાને બહાર કાઢવા માટે પોતે પણ ડૂબકી મારે. આવું આપણે ક્યાંક કેટલાને કહેવા જશું? લેચ્છા ક્રાંતિ પાપૈક નિલય સુખ. જ્યાં જઈશું ત્યાં પાપના ભંડાર, પુણ્યના ભંડાર બહુ ઓછા. પાપના ભંડાર સત્પીડા વ્યતિરેકીશું. આ જગતમાં જો કોઈ દુઃખ છે, વેદના છે, પરેશાની છે તો સત્પુરુષ. બીજાને કોઈ દુઃખ નથી. બહુ સીધી રીતે સમજાય. ક્યાંયથી મથુરા જવું છે, ટ્રેન સાંજે 5:30 ઉપડે છે, બીજે સવારે 8 વાગે પહોંચાડે છે. તો જે બહાર ના ખાતા હોય એને તકલીફ કે ભાઈ આ નાસ્તો લો, આ લો, પાણી લો, પાછું એને કંતાન મૂકો. આ બધી મુશ્કેલી જે બહારનું ના ખાતા હોય તેને. પણ જેને આવો કોઈ નિયમ જ ન હોય અને જેને બધું જ ખપતું હોય, એમ નાસ્તો લઈ જવાની ચિંતા નહીં, પાણી લઈ જવાની ચિંતા નહીં, જે સ્ટેશન ઉપર જે મહાપ્રસાદ મળે તે. એ તો કિસ્સામાં પૈસા જ જોઈએ. તો સત્પીડા વ્યગ્રનો આ જગતમાં દુઃખ પરેશાની સત્પુરુષોને. આમ કરાય, આમ ન કરાય, આવો વિચાર જેની પાસે છે એને દુઃખ છે. અને જેને આ વિચાર ઊંચો મૂક્યો છે એને તો કોઈ દુઃખ જ નથી.
આવી પરિસ્થિતિમાં કૃષ્ણ એવ ઘટે રમઃ. ત્રીજા શ્લોકમાં ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વિહ. તમને બધાને કઈ મુશ્કેલી? એટલે મુશ્કેલી એટલે એક બેન આવું કઈ બોલવાનું હોય ને બહુ ધીમેથી બોલવાનું. અવાજ તો બેનનો બહુ આમ પાડી અવાજ, આમ નામ કજુએ. મેં કહ્યું બેન તમારો અવાજ તો બહુ મોટો છે, પણ આમ કથામાં બોલો, એક શ્લોક બોલો, જે બોલો